સુરત શહેરમાં જમીનના નામે છેતરપિંડીની ઘટનાઓ અવારનવાર સામે આવી છે અને આવી જ એક ઘટનામાં પોલીસના ઇકોસેલે 5 આરોપીની ધરપકડ કરી છે। જમીન વેચાણના બહાને લાખોની છેતરપિંડી આચરતી ટોળકીને પોલીસે ઝડપી હતી। આરોપી કેનેડામાં રહેતા 3 જુદા જુદા જમીન માલિકના નામે બેંક અને બોગસ એકાઉન્ટ ખોલીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા। ત્યારબાદ ફરિયાદી પાસે 5 કરોડ 35 લાખથી વધુની રકમ બેંક ખાતામાં જમા કરાવી હતી। હકીકતમાં જમીન માલિકને આ અંગે કોઈ જાણકારી હતી નહીં। બોગસ બેંક ખાતા ખોલાવવામાં બેંકના કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે। જે ત્રણ જમીન માલિકો છે એ ત્રણેય જમીન માલિકોના ખોટા અકાઉન્ટ, ફેક આઈડી અને ફેક સિમ કાર્ડ દ્વારા એ ત્રણ જમીન માલિકો એ જાણતો હોવા છતાં કે ત્રણ જમીન માલિકો કેનેડામાં છે, એમની પ્રેઝન્સ અહીંયા છે જ નહીં ઇન્ડિયામાં, તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે મદદ કરી હતી અને ત્યારબાદ એ અકાઉન્ટોમાં એણે જે ફરિયાદી છે એની પાસેથી બેંક અકાઉન્ટમાં એણે પૈસા લીધા હતા, પૈસા જમા કરાવડાયા હતા। વોન્ટેડ આરોપીને ઝડપવામાં